તમે વાટ તો જોઈ જ છે ડાબડી મુઠાની બરોબર એટલે ઘણીવાર હવે ખાલી કાંઠા થઈ જો એ રસ્તામાં જ આવે છે પણ ટ્રાફિક નડી ગયું છે એટલે અડધું તો પાછું જુઠ્ઠું બોલતો હશે એ રહ્યો તમે કહું સાચું નહીં બોલતો કોઈ દાડો એટલે હરી ફોન લગાવો આના ફોટો મેલો જોઈ લો ઠીક છે ટ્રાફિકમાં નહીં બતાવા આપણે આજુથી કોઈ દાડો જુદું બોલ્યા નહીં કે જુદું બોલવું નહીં રિયલમાં ટ્રાફિકમાં ફસાણા છે બરાબર તો થોડા ટાઈમની અંદર આવી જાય હવે આપણે રોડ પર જે ભાઈઓ ઉભા છે એને બે હાથ જોડી વિનંતી કરું છું કે થોડા સાઈડમાં આવતા રહો હા છોડી દેજો શેડા અમારા આગળ નહીં આવડતું યાર એ માથા બારે સ્ટેટસ હતું ને એ બહુ ટાઈમ થઈ ગયો બરોબર આમ જોડે ગોડો ઉભો છે એટલે મને વિશ્વાસ નહીં આવતો કારણ કે આવ્યો ને યાર વેટાતે વાર કરતો નહીં અરે કાકા હાલ હું અભો છું યાર એ ત્યાં ટાઈમે અભો થાય છે ને ત્યાં ટાઈમે ગોડો થાય છે ને મને ખબર નહીં હોતી અરે પણ તમે મારા માળા નાવા દો પછી હું ગોડો છું એટલે તમારું કોઈ નક્કી છે હે એટલે કમ્પ્લીટ અમાર વચ્ચે ફરતા હોય છે ક્યાં તમે પીન આવતારે છે કોણ જોડે છે કહેજો મન એટલે આજ હું પીન નહીં આવ્યો હો એટલે આજ નહીં પીતો બોલો પાવો છે હે આ તો અચાનક રૂપિયા દારૂ પી લે હે પાવો વાપડ મારી વાત હા મેં દારૂ બંધ કર્યો છે ને બફુ કાકાનું ઘી ખાવાનું ચાલુ કર્યું છે તને કહું હરી એવું હે હા એટલે હા ઘી ખાઈ ખાઈને પછી હમું થઈ જાય છે પછી ગોમમાં જેટલા હોમાં પડે ને બધા થાપાવા છે એક બીજી વાત કહું બીજે આ દોરો છે ને ઓરિજિનલ નહીં હો પાછો આપણે જે એસબી શોપિંગ છે ને એમાંથી લાવ્યો છું આ જોઈ ગયો છે ને એટલે એમ નહીં તમે એથી લાયા છો પછી કોઈ અમારા આરો હસલી નહીં ઓએ નહીં કે તો કલર છે આ. એક નંબર તો કલર છે આજો આખો મોડા નકલી છે દોરો નકલી છે જોઈ ગયો પહેલા યાર હું મગજની પથારી ફેવરી હાથું કેવરાવી છે પછી યાર આબરૂ કાઢી છે ચા. જાણી આટલી છે યાર હો આટલી છે જૂઠું નહીં બોલતો આટલી છે એસબી શોપિંગ જે વસ્તુ તમારે જોતી છે મળી રહે અને ગેરંટી બંધ બરાબર ખાલી પ્લે સ્ટોર ની અંદર અને જે માણસો પાસે આઈફોન હોય એના એપ સ્ટોર ની અંદર એસબી શોપિંગ લખશો એટલે આપણી એપ્લિકેશન આવી જાય બરાબર એમાં મફુ કાકાનું ઘીએ મળશે હરીફાની ચાય મળશે અને તમારે જે પણ જ્વેલરી જોતી હોય એ જ્વેલરી એ મળી રહે તો ફાઇનલ જરૂરથી એસબી શોપિંગ એપ્લિકેશન ડાઉનલોડ જરૂરથી કરજો શું હતું લ્યા આલે વચ્ચે વચ્ચે પ્રમોશન ચાલુ રાખવું પડે યાર બોલવું પડે ખબર નહીં પડતી એટલે આપણને છે ને એવું બધું નહીં આવડતું જામ આપણે યાર એવું બધું શીશા જ નહીં ડાયલોગ શીશા ખાલી ડાયલોગ ઓ કાકા હરીફા જોડેથી થોડા ઓછીના પૈસા લોકી આબરૂ ના લેતા લ્યા અરે એવું નહીં કાકા પેલું બાઇક લાવવું હોય એસબી બાઇક લાવવું અમારે એસપી બાઈક ઓય યાર હરીબા હાલો સની ખાલી 40,000 રૂપિયા જેવા આલો તમે તાર 10% લેજો અને 6 મહિનાનો વાયદો અરે એવું હશે તો હું તમારી એ મજૂરી આવી જાય બસ હા. એવું છે એમ જો આગોજી આપણે આ જુદી જે હકનો રૂપિયો છે ને ઈ રાખ્યો છે બરાબર અને મારા હારા મારી ઓળખાણ છે તમે ત્યાં મહિલા હંગાત લઈ જાજો તમે બાઇક લઈ આવજો હું એટલે હપ્તે એટલે મળશે નો જો ભાઈ હપ્તો તો લઈ આલું પણ ક્રેડિટ તમારે સાચવવાની આ જે ગોમો ક્રેડિટ છે નીવી તમારે રાખવાની નહીં ઈકલ છે કમ્પ્લીટ ટાઈમે હપ્તા ભરવા પડશે નકી યા સીઝરો આવી અને એક્ટિવા લઈને જતા રહે એટલે આ ક્રેડિટ નહીં તો હું છે એટલે આ વાઘુજીની બધી ક્રેડિટ જ છે તને કહું ઓએ હું હપ્તા નહીં ભરું તો મારા ભાઈઓ હપ્તા ભરશે એ ના માથે ના લેતા લગીને માથે ના લેતા લગી હાલો છે ના બાઈક લઈને જતો રહે મફતમાં ઓએ એટલે કેટલાના બાઈક લઈ જો હું ચેતના નહીં લીધો હે યાર તમને બેન મેં લડવાનું નહીં કીધું હરીફા મારે એસબી બાઇક લાવવું હોય એનું તો કરો કે યાર તમે એક જ મિનિટ એ મેના મોમા એ મોમા આર્યો ખાલી હવે તમે છે ને કોણ થોડા ખોલી દેજો કારણ કે આર્યો ચા કહે તો તમને બાએ હમણાં હે ભાઈ હમણાં હે એ માતેરે ભાઈ માતેરે પેલા
હું તમને કહી દીધું. અને આરે મફુ કાકાનું ઘી કહેવા જાય તો મફુ કાકા જી એમ કહી દે હારે ખબર જ નહીં પડે યાર અમને ખબર નહીં પડતી ઘણી વાર તો એ હરીબા આ તમારા ભાઈબંધને સમજાઈ દો ને કે ખરેખર માર ગાવા બધાની વચ્ચે હમણે એટલે તમે બોલતે નહીં આવડતું યાર અરે તને લડવા આવતા નહીં લ્યા એમ નહીં પણ બધા વચ્ચે મારી આબરૂ કાઢવાની ઓ અમે જો છે તાળી અરે આબરૂ થવાની એ ભાઈ આબરૂ તો તમારી નહીં યાર તમારા ગામમાં કોઈ રૂપિયા ઉછીનું આલા છે કોઈ આલા છે એમ કહેજો કાલ પૈસા માંગવા ફરતા હતા કોઈને પૈસા આલ્યા તમને અલ્યા ભાઈ તો વાને આબરૂ પડાઈ યાર એ તો હોજે 2000 રૂપિયા ઉછીના આલે છે અને હવે ઉઘરાણી કરવા આવે છે અને એમાંય ના પાડે એટલે મારો જે વિડિયો બનાવી વાયરલ કરી નાખે શું કરવાનું યાર આબરૂ ના જાય અમારી અને તમને આવડતું નહીં યાર પછી આગળ શું કર્યું તું એને ખબર છે હે હવે એકલો મોણ હોય એને બધું કામ કરવું પડે કે હે અને પથરે બેઠો બેઠો હું લુગડા ધોતો તો તે આઈ અને વિડિયો બનાવ્યો અને આ કરી નાખ્યું પછી વાયરલ આ નીલું વિડિયોમાં ડોશીઓથી પાછું ખરેખર ડોશીમાં પોલીસ અને લિમિટ વગરનું એમ નહીં હો વાતની એક વાત કે પથરા બેઠે બેઠા લુગડા ધોતો તો ઈ લુગડા ધોવાનું કામ આપણું છે લે કે બૈરાનું આબરૂ નહીં એટલે તો લુગડા ધોતો હોય તું કહેજે મને અરે ભાઈ હવે જાજુ કેવું નહીં બરાબર કુવાળા હોય તો કોમ કરવું પડે ને એકલા હોય તો કોમ કરવું પડે એમાં કોઈ મેણું નહીં પણ કુવારા કોઈ મેણું કરવું પડે ને કોમ હા તો પછી આપણા માટે જ કરવાનું છે ને આપણે તું કોમ તો કરવું પડે પણ તું તો લુગડાય કરતો તો પેલા લુગડાય ધોતો તો વાહણે કરતો તો અને ખેતરમાં સાલ લેવા જતો તો ભારા ઉપાડીને લાવતો તો કાળિયા આટલું બધું કામ તો ના કરવાનું હોય ના વાહણ મેં નહીં કશા વાહણ કને કશા તમને બધાને ખબર છે હા હવે જે 2-4 મિનિટમાં મોણા હોય કે હાજર થાય એ મોણા હે વાહણ કશા છે આપણે નહીં કશા હો એ કાકાજી જો ભાઈ આપણે તો હો વાતની એક વાત કે આપણો ભગવાન બહુ મહાન છે બરોબર આપણે ગાતા નહીં કે લુગડા જોતા નહીં તમારું ભલું થાય તમારું એક ફેર ડોશી આખા વારમાં તો ધોકો લઈને ધોળાયા હતા તમે તાણી અલે ભાઈ આ તો સમયની વાત છે જેવો સમય હોય એવું થઈ જવું પડે દોડવું પડે કાયદેસર એવું ન હોય છે કેજો આવું યાર તું છે ને ઊંટિયા જેવું તારું શરીર છે તો દોડતો તો થારો એનો તો લાગતો તને કહું ઓએ વાતો કરી એક વાત તો બોલો હરીફાની ચા કહેજો ખાલી હરીફાની ચા અલે હરીફાનો બાની હરીફાની ચા એમ કે ચા ચા કે હરીફાની ચા હરીબા ખરેખર માપેરો રિયલ ખરેખર ઘણી વખત શૂટિંગ કરતા હોય એટલે આવું બધું રિયલ થતું હોય છે બરોબર અને અમારા બાસ્કુજીની તો આખી વાત જ અલગ હોય છે બરોબર ખરેખર એક નંબરનો દોઢાઈનો ભરેલો છે ઈયો મારે દાદા તો મળતું જ નહીં વિડીયોમાં ચંપો બાસ્કુજી માથે ઝઘડો છે બોલ્યા દોઢું બોલ્યા માર કાંઈ એવું જ બોલે યાર આર્યો એટલે તું છે ને પાટણની અંદર ટણી કરતો તો હોય પણ અમદાવાદમાં નહીં તને કહું અમદાવાદમાં તો હું ડોન થઈ ગયો છું આ બધા જોઈ ઓએ આ તો બધાને જોઈને ડોન જો છે ખાલી ઘેર આય પછી ખબર પાડું યાર તો રાતે 8-9 વાગે પહોંચશે એટલે સીધા હુઈ જાવ હંતાઈ નજરે જ નહીં પડે આ તે હમતે ઊંઘે જ આવડ્યું છે બીજું કઈ આવડ્યું તમને